હા, તમને માલ મળી જશે, તમારે જેટલો જોઈતો હોય એટલો. અરે એક ગાડી નહીં, તમને 2 ગાડી 5 ગાડી જેટલી જોઈએ એટલી આપણે પાસે માલ હાજર છે. ના, એ વાત નહીં કરવાની, પેમેન્ટ વાળી બાકી વાળી વાત નહીં કરવાની. કારણ કે મારું નામ છે ભૂરો ટેલેન્ટ અને હું બધા પાસેથી લઉં છું પેલું પેમેન્ટ. એટલે બાકી વાળી વાત નહીં કરવાની. તમારે જોઈતું હોય તો કેશ પેમેન્ટ, કેશ કામ. આવજો, તમારે જેટલી જોઈતી એટલી ગાડીઓ ભરીને તમને માલ મળી જશે. પેથા આપણે હવે પૂળા તો ઘટી જાય બરાબર. આ ગાય ભેવા ભૂસે મરે રહી. હવે ગોમનો ચોક પૂળો નો જુગાર કરીને પૂરો વગર તો ભેવા મરી જાય છે યાર. તેને ચો ગણે આપણે ભુરાના છે ને, આપણે ભુરાના નું કામ નથી. આપણે પૂળા તો પૂળા ચો મળશે. એ પૂળાનો ધંધો કરે છે, ખુબ મોટો ધંધો છે એ પૂળાનો. એ મળી જાય છે જેટલા જોઈએ એટલે 2 ટેપલ તો જ મળી જાય. તો નંબર હાલ ને ભૂંડા એનો. એટલે નંબર લગાવ આમાં હું લગાવું એને ફોન પૂરાને. લો અલ્યા મારો બેટો આ અન્ના જાય પાડા રેમ પડ્યો હોય આખો દી. કોણ કામ ધંધો કર્યા વગર ને આખો દી પાડા રેમ પડ્યો હોય. એ કોણ આવે લાગે? માદળા મિયાનો લાગે. અન્ના અન્ના લ્યા, એટલે કોણ આવ્યો? ચનો માદળા મિયાનો. અરે આ બાપા યો માં યો માં. ઓ ભાઈ ઓય પૂરી કઈ અયો માં ઇલ્લે ઇલ્લે નાગરી પૂરી કઈ ઇલ્લે. ચૂપ થા, ફોન આવ્યો. હલો, કોણ પુરાણ ના બોલ્યા? હા ભાઈ, હું પુરાણ ના બોલું. પુરાણ ના આપણે માલ મળી જશે. હા માદળા મિયા, તમને માલ મળી જશે, પણ તમારે કેટલો માલ જોઈએ એ તો બતાવો મને. ખાલી 200 પૂળા ભૂરા ભાઈ જોઈએ આપણે તો. એટલે આના પહેલો તમે મને આજી દો. લે ઉભો રે, લે. ભાઈ 200 પૂળા તો હું કોઈ હાલતો નથી. એમાં શું આપણે આખો સટ્ટો પડ્યો, આમાં હું તોડતો નથી માલ, એટલો ના મળે. જતો રે ભાઈ, મેલ દે ફોન. પુરાણ ના 200 પૂળા નહીં મળે તો કેટલા મળશે પૂળા યાર? તો માદળા મિયા, તમને પૂળા તો મળશે. અમે 200 તો નહીં આપીએ. એકચ્યુઅલી 1000 પૂળા થી નીચો અમે કોઈને આપતો નથી. એક પૂળો હોય. મારું નામ છે ભૂરો અન્નો. પૂરા તો મારું નામ પણ છે માદરો માદર બાપ. હું 1000 પૂળા તો પૂળા નહીં જ લ્યું. અહીંયા તું 1000 પૂળા નહીં લે તો લઈશ કેટલા પૂળા? હું લઈશ પૂળા 999. લેડ ભાઈ 999, તને 999 પૂળા આલીશ. આવી જાય ફટાફટ. પૂરા ખાલી 5 જ મિનિટ, 5 જ મિનિટમાં આ પહોંચો હું. એટલે એ હરી ભૂરિયાનું ઘર કેટલું છે શું છે? આ છે હાલ હાલ હટ. મારો બેટો કે હા રહ્યા. એટલે એ એમ તો નબળા કરો તારો બા ભૂરિયો છે ખતરનાક. મારી મારી તોડી દેશો એનો. એનું નામ નથી એમને ભૂરો અન્ના. આવો અન્ના, આવો ભૂરા અન્ના. ઈ કથી આ છે આ. ઓય આવો ભૂરા અન્ના. આવો આવો. તમારું નામ શું કીધું તો? માદળો. માદળા મિયા. હા હા. હા, બેહો બેહો, sit वो down. डबले पे जाता है तो गाड़ी से हाथ से धोता है. તો તમારે કેટલો માલ દૂતો તો? માલની વાત પછી કરો. પેલું પોણી બોણી તો બહુ ભૂરા ભાઈ તમે ચોથી હેડી ના આવા રાખો. લે હરખા, માદળા મિયાને એક મસ્ત કળશીઓ ભરીને પોણે પાઈ દે. એટલે પોણે તો હું પાઈ દઉં, પણ રોવાને જો ભૂળો એક ના લીધો ને ઈને કળશી જે એનો ભોડો ના ફોડી દો તો મારા બાપ ની છે. એટલે આ નબળા એવું ન કેવરાય. તું ગ્રાહક ખોવરાવીશ, ગ્રાહક ચૂપ રહે, પોણે પાઈ અહીંયા ને. મારો બેટો મારો આ હાથ ઉપલો ગોંડો જ નથી ને કે પૂળા લેવા પણ ને કે ઓને મન તો લાગે ઠરવી દેશે. લો માદલો પોણે બેહો તમે સરખારી. મેલો તો હવે હરખારી. આનો મારવાનો છે ને પૂળો ના લેતો. મારો બેટો મારો આ રાડિયો જમો આમ કરે હરખો મગર છટકી ગયેલ દેખ શું આનો ઈ રીજનો ભોડો છે. એ પોટું તો આપણે ચો બંગડીઓ પહેરે બેટો ઘણો ટાણે કરે ઓનો દેવો પરો એ પૂરા હોમે ઓય પહેર છે ઓય રીંગ એમ ઓય તો શાંતિ રહે. આ તો હવે આપણે પૂળાના ભાવ શું છે? આપણે એક પૂળાની કિંમત છે 39 રૂપિયા. એટલે એ માદળા મિયા, ઓય શું એક મિનિટ આવો. ઓલોડું આવે તમે વાતા દેવી કરો પૂડું 39 રૂપિયા કા વર્લ્ડમાં જો ભાવ નથી ને તમારે 39 લેવા ભૂખ ભરો છો શું તમે? 39 રૂપિયા બતાવશો, 38 રૂપિયા ને 50 પૈસા હાલતો. એ ભાઈ આટલો બધો પૂળોનો ભાવ? આપણે તો 20 ના વેદે આયા 20,000 લઈને. પૂરા ભાઈ એક વાત કહું, હા કહી દે શું વાત કેવી છે? બે ધડક. અરે બુધાલાલ ભરવાની ટેવ તો બરાબર, એની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને?
એટલે આ કોઈ કેતો ને સાઈડ ઇફેક્ટ તો કોઈ નથી પણ મને થોડીક છે ને હા તને નહીં જો ભાઈ તમે રાતે મળતી બે બે ઓલે સોના મોને બે હોય ગયો મને જે એટલે આ તું સમજાવ બે સોના એ, મોને આપણે ભાજી ખાવાવાળા નહીં યાર. આપણે આવડો મોટો બિઝનેસ ચલાવવાનો મોગે માદલા મિયા તારે માલ લેવાનો જ બોલ ફટાફટ નકા મારે બીજી મીટિંગમાં નીકળવાનું છે અત્યારે પૂરા ના હું 20 રૂપિયા ઉપર કાવડિયો તને નહીં આલું 20 રૂપિયા તારે પૂળો પોહાતો હોય તો આગળ વાત કરીને કે મેં આ હેડ્યા ના ના ભાઈ જો બેહો બેહો તમે લાવવાની જરૂર નથી પણ મને 20 રૂપિયા એકચ્યુઅલી નથી પોહાતા એટલે આપણે પૂળાની પડતર કેટલી છે અને 7 રૂપિયા 25 પૈસા આવા મુક્તિ ક્યાં સમજી કેટલો ભાવ છે અને 70 રૂપિયા 25 પૈસા 70 રૂપિયા 25 પૈસા જ પડે તો અમારે 2 રૂપિયા કમાબા કે ન કમાબા એમાં અમે ભાડું લાવવા મજૂરોની મજૂરી ચડાય હા એ વાત હા પણ એક વાત કહું તને હું 20 રૂપિયા આલું તું કોઈને કહેતો નહીં કે મેં તને 20 રૂપિયા આલ્યા છે મારે કા કુતરાને નથી કેવું પૂરા મારું કામ કરીને તો અલ્યા શેઠ તમે બધાને ઈ જ કહીને આલો કે હું તને 20 રૂપિયા આલો તો કોઈ કહેતો નહીં રીતે સાવા કે ચૂપ બે હો કોઈ કહેતો ની વાત કોઈ લીક ન કરતો જોઈ એટલે ચોય નહીં કહો નકા શું મારા બિઝનેસમાં એકચ્યુઅલી ચોઈન લેવા આવે છે હમણાં તમિલનાડુથી હમણાં ગોવાથી હમણાં આફ્રિકાથી હમણાં અમેરિકાથી બધે મારે બિઝનેસ ચલાવવો રશિયાથી તે બધે મારે બિઝનેસ ચલાવવો અને એકચ્યુઅલી તું બધાને કહી છે કે 20 રૂપિયા મારે તો બિઝનેસનો ભાવ તૂટી જાય તું કોઈને કહેતો નહીં હું તને ઘરનો ઘણો 20 રૂપિયા આલું મને તો આ એક નંબરનો ફેક ઉચન લાગે બરાબર આ રશિયાથી ને અમેરિકાથી ને બધેથી એને માલ લેવા આવતો હોય તો આપણા કને આટલો રગ્યા તો ફૂલ ભાવના એક નંબરનો લુખો લાગે કૂડો આપણે ગોલમાલ કરાવો સોંધી રાખે આ તો પુરાના આપણે તમારા પૂળા બતાવજો ચલો ચાલો માદલા મિયા તો હું તમને પૂળા બતાડી દઉં લો માદલા મિયા આ એકદમ બેસ્ટ ક્વોલિટીના પૂળા ચેક કરી દે તો હાઈટ જો ખાલી મારા માથા કરતા ઉપર હાઈટ છે આની બધી વાત તારી હાથી બરાબર પૂરા હા આ પૂળા છે ને હળી જાય આનો આટલો ભાવ નહીં આવે ભાઈ નબળો આ તો મારો બેટો શું વિચાર્યું આને તો 20 રૂપિયા લાવીને હવે કઈ પાસ નહીં આવે તો શું કરવું છે હવે આપણે આ ડીલ કેન્સલ કરો ભાઈ એમ ના હોય ને યાર ના આપણે ડીલ કેન્સલ કરો હેડ ભાઈ એટલે હું આ લોટો માથો મેલું પકડવા જઈએ ને કા માણો રહેશે 10-20 આવતા છે આપણે તારા ઘરે પણ પૂરા ચાથે કરે હા એ વાત તો તારી હાથી પણ હું એક્ટિંગ કરતો હતો બરાબર આ ભૂરિયાનો ગમે એમ કરીને રોલ તો કરવો જ છે આપણે 20,000 લઈને આવ્યા છો કે નહીં 10,000 નું ડાયરેક્ટ બૂચ મારવું છે ચાલે કેવું તારું હાસી વાત શું અલ્યા મારા બેટે એક તો યાર ભાવ તોડાયો ને ઉપરથી લેવાય ના ઉભો રહ્યો યાર પૂરા ભાઈ હા બોલો પૂરા આપણે ટ્રેક્ટર લાવ્યું બારે બરાબર હા એમાં ભરાવી જો હા પણ અત્યારે તમને 10,000 મળશે પણ તમે કહેતા અમારે ફૂલા લેવા નથી ને વાત સાચી પણ પછી અમને એમ જો આપણે ડીલ કરી પરી ભૂરાભાઈ થી એમને ખોટું લાગશે એ વાત સાચી બરાબર તો 10,000 તમને અત્યારે કેસ આપી દઉં અને 10,000 મળશે તમારે 2 મહિના પછી એકચ્યુઅલી માદલા હા મારું નામ છે ભૂરો ટેલેન્ટ હા અને હું નથી રાખતો બાકી કોઈનું પેમેન્ટ તો હું રોકડો લઈશ વાત બધી હાથી પણ મારું નામ પણ છે માદરો માદર ભક્ત અને હું એકવાર બોલું એટલે જબાનનો પાકો પાકું હોય 100%. શેઠ આ પૂરા 12 મહિનાથી મેં ધૂળ ખાયરા કોઈ લઈ જતો નથી ને આ રે 2000 ભલે બાજી રાખે આપણે મારી નહીં લઈ સારા એ વાત તમે રાખો આપણા બાજી 2000 રોકડા મળે તો ત્યારે આપણો ઘર ખર્ચો હેડે ગયા તો માદલા મિયા હા તો આપણે તમે પેમેન્ટ બાકીનું ક્યારે કરશો 50% તમે બાકી રાખવાનું કોહરા કીધું જ ખરી ભૂંડું 2 મહિના પછી 2 મહિનામાં ફાઇનલ 102%. ના આવ્યું તો પછી એમાં કોઈ ઘટે જ નહીં ને પછી ના આવ્યો તો પછી ના આવે તો તું લોટા ઠોક દે પ્રો બિંગલ બિંગલ તોડે ના દોતર્યા ને ભાજી પીરા હબળો માદલા ભાઈ હા તમે ગમે ઈ કરજો બાકી 2 મહિનામાં પેમેન્ટ પૂરું આલી દેજો એટલે જો આપણે સંબંધ છે કે નહીં એ આમ અકબંધ રહે હચવાઈ રહે રેડી એમાં કેવું ના પડે. ઓકે આ થયો છે ને હા એ તમે તાર નો ટેન્શન યાર મળી જશે 2 મહિનામાં તમારા પૈસા પાકા ફાઇનલ ફાઇનલ ઉઠાવો આડો પૂરા હા ચડાબાનું કરાવડો ટાક જાવજો ટ્રેક્ટરમાં જાવજો એટલે તમે નહીં પકડાવો ભાઈ ના ના અમે મિલાવ આડો બેક તમે મદદ કરાવો તમારું કામ થઈ ગયું માદલા ભાઈ આપણું 101% સારામાં સારું તમે કામ ટ્રેક્ટરમાં બધા પૂળા ગોઠવાઈ છે બધા રેડી કમ્પ્લીટ થઈ ગયું Okay. તમે ભૂરાભાઈ ચિંતા મત કરજો બરાબર 2 મહિના પછી તમારા પૈસા બધા દૂધે ધોઈને મળી જશે ઓકે ઓકે રેડી 2 પાથરીને હુરો તમે તો તાર 2 મહિના પછી ભૂલ ન થાય ઓકે 2 મહિના ઉપર એક દિવસ હું નહીં ખમું કેવું પડે અહીંયા તમારે ઓકે હાલો પેથાથી હવે આ રહ્યો ને પૂરે આપણામાં વિશ્વાસ તો કર્યો છે બરાબર 10,000 પેમેન્ટ બાકી રાખીને પણ એ એટલો પછતાશે ને એ કાળો તો છે એનાથી ડબલ કાળો થઈ જાય ખાટ થઈ જાય છે કેમ કે આપણે તો ગોમમાં ચેટલો ને બૂસ માર્યા થાય
અને આને હવે પૂરાનો કોણ હાલે 2000 હાલ ભલે ભલે